સાળંગપુર કષ્ટભંજન દેવના સાનિધ્યમાં 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ની ઉજવણી કરવામાં આવી। સાળંગપુર કષ્ટભંજન દેવના સાનિધ્યમાં 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સાળંગપુર હનુમાન મંદિર હરિપ્રકાશ સ્વામી દર્શનપ્રિય સ્વામી તાલુકાના પ્રમુખ વિનોદ આર ખાચર બીએપીએસ મંદિરના પ્રતિનિધિઓ રાકેશ ભગત પીએસઆઈ બરવાડાના તેમજ ટીએચઓ બરવાડાના ટીપીઈઓ બરવાડાના તેમજ પ્રાથમિક શાળાના શિક્ષણ અમૃતભાઈ પોલીસ સ્ટાફ દ્વારા યોગા કરીને ઉપસ્થિત રહ્યા હતા અને ઉજવણી કરી હતી। મારું નામ સલાટ અમૃતભાઈ ડાયાભાઈ છે। હું ભીમનાથ પ્રાથમિક શાળામાં। શું કહેશો, આજે યોગ દિવસનું આયોજન સાળંગપુરમાં કરવામાં આવ્યું છે? તો આજે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું જે સાળંગપુરમાં આયોજન કરવામાં આવ્યું છે તેમાં સાળંગપુર મહંતશ્રીઓ, પછી હાઈસ્કૂલના બાળકો, પ્રાથમિક શાળાના બાળકો અને જે બરવાળાનો સ્ટાફગણ છે તથા શિક્ષક મિત્રો અને દર્શનાર્થીઓએ લાભ લીધો અને યોગમાં જોડાઈને 2021 વિશ્વ યોગ દિવસને ખૂબ જ સફળ બનાવ્યો છે। શું કહેશો, આમાં કેટલા લોકો જોડાયા છે અત્યારે? આમાં અત્યારે લગભગ 400થી 500થી વધારે લોકો અહીંયા જોડાયેલા છે। યોગ કરવાથી શું લાભ થાય છે આપણે શરીરને? યોગ કરવાથી શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે, તેનાથી આપણું શરીર સ્ફૂર્તિવાન અને કાર્યરત બને છે અને યોગ ભગાડે રોગ એ સૂત્રને સાર્થક કરે છે। આમાં અત્યારે આપ પણ આવ્યા છો અને આપના સાથે સ્ટુડન્ટો પણ લઈને આવ્યા છો, શું આપ કેવો કહેશો, કેવો કાર્યક્રમ લાગ્યો આપને? આ બહુ સરસ કાર્યક્રમ રહ્યો। તેમાં બાળકોને આ જે હનુમાન દાદાના જે સાનિધ્યમાં મૂર્તિ આગળ જે યોગ કરવાનો લાવો મળ્યો છે એ જીવનમાં ક્યારે ભૂલાય નહીં તેવો લાવો છે।